હેલો બચ્ચો, ચાલો ક્વેશ્ચન શરૂ કરીએ. 10% વેઇટ બાય વેઇટ ગ્લુકોઝના દ્રાવણમાં ગ્લુકોઝનું મોલન શું છે એમ આપણે કીધું છે. તો હવે આપણે જાણીએ છીએ કે આનો મતલબ શું થાય કે 100 ગ્રામ દ્રાવણ હોય તો 10 ગ્રામ ગ્લુકોઝ હોય કહી શકીએ આપણે એને. એ રીતે કહી શકીએ. ગ્લુકોઝનો મોલન્સ આપણને કીધો છે તો ગ્લુકોઝના પહેલા મોલ મેળવી લઈએ. તો 10 ગ્રામ છે એના છેદમાં 180 આપણે કરીશું. 10 ના ભાગ્યા આપણે 180 કરીશું એટલે આપણને જવાબ મળશે 0.055. હવે દ્રાવણ છે તો દ્રાવણનું આપણે શું કર ગ્લુકોઝનું મોલ જ કીધો છે તો આપણે એમ કહી શકીએ કે વેઇટ બાય વેઇટમાં શું 100 ગ્રામ દ્રાવણ તો આપણને આપી દીધું છે આની અંદર. તો આપણે એમ કહી શકીએ કે દ્રાવણ જે છે અને દ્રાવ્ય દ્રાવણ કેનાથી બને દ્રાવક અને દ્રાવ્યથી બને. તો દ્રાવ્ય તો આની સામે ઓછું જ છે એમ કહી શકીએ. લઈએ આપણે ગણીએ એક એ રીતે અવગણી નાખીએ અને કે દ્રાવ્ય જે છે એની સામે એને અવગણી નાખીએ તો 100 ગ્રામમાં દ્રાવણને માત્ર દ્રાવક જ વધારે છે ને. આ તો અવગણી નાખીએ એટલું છે દ્રાવ્ય તો. આપણે 100 ગ્રામને દ્રાવક તરીકે લઈ શકીએ આપણે. તો હવે દ્રાવકના મોલમાં શું કરશું આપણે H2O ના મોલ લેશું આપણે. એટલે 100 ગ્રામ છેદમાં 18 કરશું આપણે. 100 ના ભાગ્યા આપણે 18 કરીએ તો આપણને મળશે 5.55. હવે બંનેના મોલ મળી ગયા છે આપણને. આ 0.055 છે, આ 5.55 છે. તો આપણે શું કરશું મોલન્સ ગ્લુકોઝના લેવા છે. 0.055 છેદમાં તો 5.55 છે પ્લસ 0.055 રહેશે આની અંદર. એટલે કે 5.55 જે છે એની સાથે આપણે કોને કરશું 0.055 ને કરશું એટલે આપણે મળશે આપણને 5. અહીંયા આ રીતે અને 5.605. હવે આપણે શું કરવાનું છે સાદુરૂપ આપવાનું છે 0.055 ના છેદમાં 5.605 કરશું આપણે. આપણને મળશે 0.0098. આ રીતે મળશે અને આપણે લખી શકીએ આપણે 0.01 કહી શકીએ અને 9 છે એટલે આગળ એક ઉમેરવો પડે આપણે 0.01 એટલે એ આપણું સાચું જવાબ છે. મોલન શું થશે 0.01. થેન્ક યુ.